ડેન્ગ્યુ ચોમાસાની સિઝનમાં આ વાયરસ અને રોગનો ખતરો સાતમા આસમાને પહોંચે છે। કેટલાક કિસ્સામાં ડેન્ગ્યુ જીવલેણ પણ બને છે। એમાં પણ જ્યારે નાના બાળકો અને વૃદ્ધો આ રોગમાં સપડાય ત્યારે આખા પરિવારના ધબકારા વધી જાય છે। જો કે હવે ડેન્ગ્યુ સામે વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ગઈ છે। જાપાનની કંપની તાકેડાની ક્યુડેન્ગા વેક્સિન પર સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને મંજૂરીની મહોર લગાવી દીધી છે। આ વેક્સિન કોણ લઈ શકે, ક્યારે લઈ શકે અને કેટલા ડોઝ લેવા પડશે, આવા તમામ સવાલના જવાબની ચર્ચા કરીએ એ પહેલા જાણી લઈએ કે આ વેક્સિન કામ કઈ રીતે કરે છે। તો જણાવી દઈએ કે આ વેક્સિન વાયરસને મારતી નથી, પરંતુ શરીરને તેની સામે લડવાનું શીખવે છે। વેક્સિનનું મુખ્ય કાર્ય આપણા રોગ પ્રતિકારક તંત્રને આવા વાયરસ સામે લડવા માટે તૈયાર કરવાનું છે। ભવિષ્યમાં જો કોઈ ચોક્કસ વાયરસ શરીર પર હુમલો કરે તો તેની ઓળખ કેવી રીતે કરવી અને તેની સામે કેવી રીતે લડવું તે શરીરને પહેલેથી જ શીખવવામાં આવે છે। જ્યારે અસલી વાયરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઇમ્યુન સિસ્ટમને તેને ઓળખવામાં થોડો સમય લાગે છે। આ દરમિયાન વાયરસ ઝડપથી ફેલાય છે અને રોગ ગંભીર બની શકે છે। પરંતુ જો અગાઉ વેક્સિન લેવામાં આવી હોય તો શરીર પહેલેથી જ તૈયાર હોય છે, તેથી સંક્રમણ થાય તો પણ રોગ થવાની શક્યતા ઘટી જાય છે અથવા તે હળવા સ્વરૂપમાં રહે છે। ડેન્ગ્યુને સામાન્ય રીતે એક જ રોગ માનવામાં આવે છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેની પાછળ અલગ અલગ પ્રકારના 4 વાયરસ જવાબદાર છે, જેને ડેન્વી-1, ડેન્વી-2, ડેન્વી-3 અને ડેન્વી-4 તરીકે ઓળખવામાં આવે છે। જો કોઈ વ્યક્તિને એક વખત ડેન્ગ્યુ થયો હોય તો પણ તે હંમેશા સુરક્ષિત રહેતો નથી। બીજી વખત બીજા પ્રકારના વાયરસથી ચેપ લાગવાથી રોગ વધુ ગંભીર બની શકે છે। આ જ કારણથી વૈજ્ઞાનિકો માટે ચારેય વાયરસને ડામી શકે એવી વેક્સિન બનાવવી એ સૌથી મોટો પડકાર હતો। જો કે ક્યુડેન્ગા વેક્સિન આ જ સિદ્ધાંત પર તૈયાર કરવામાં આવી છે। આ વેક્સિનને ટેટ્રાવેલેન્ટ વેક્સિન કહેવામાં આવે છે, કારણ કે તે ડેન્ગ્યુના ચારેય સેરોટાઇપ સામે રક્ષણ આપે છે। 4 વર્ષથી 60 વર્ષ સુધીના લોકોને આ વેક્સિન આપી શકાશે। વેક્સિનના કુલ 2 ડોઝ છે, જેમાં એક ડોઝ લીધા પછી બીજો ડોઝ 3 મહિને લેવાનો રહેશે। દુનિયામાં ડેન્ગ્યુની કોઈ પહેલી વેક્સિન નથી। અગાઉ પણ એક વેક્સિન ઉપલબ્ધ હતી, પરંતુ તે આપતા પહેલા વ્યક્તિને અગાઉ ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની તપાસ કરવી પડતી હતી। જો કે ક્યુડેન્ગા વેક્સિનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને આપતા પહેલા આવી તપાસ કરવાની જરૂર નથી પડતી। ભારત જેવા દેશમાં જ્યાં દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુથી સંક્રમિત થાય છે, ત્યાં વેક્સિન વરદાન રૂપ સાબિત થઈ શકે છે। ક્લિનિકલ ટ્રાયલના પરિણામો ખૂબ જ આશાસ્પદ રહ્યા છે। લાંબા સમય સુધી ચાલેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું કે આ વેક્સિન ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ખતરો લગભગ 84% સુધી ઘટાડી શકે છે। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોઈ પણ વેક્સિનનો મુખ્ય હેતુ ચેપને સંપૂર્ણપણે અટકાવવાનો નથી, પરંતુ ગંભીર બીમારી, મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘટાડવાનો છે। આ દ્રષ્ટિએ ક્યુડેન્ગા વેક્સિન ખૂબ અસરકારક માનવામાં આવે છે। ડેન્ગ્યુની હાલમાં ભારતમાં કે ગુજરાતમાં કોઈ ટ્રીટમેન્ટ થતી નથી, ખાલી પીસીએમ આપતા હતા અને ટેમ્પરેચર ડિક્રીઝ થઈ જતું હતું। તો બીજા દેશી ઉપચાર કરતા હતા, પપૈયાના પાંદડાનો જ્યુસ 2-3 દિવસ લેવાનો હોય, એના બદલે લોકો મહિનો સુધી લેતા હતા અને મહિના લીધે પછી બોડી આખી ચેન્જ થઈ જતી હતી, જે લોકોને ખબર નથી। પપૈયાના પાંદડાનો જ્યુસ પણ બહુ ના લેવાય અને હાલ જૂન જુલાઈમાં જે ડૉક્ટરો માટે આમ જોવા જઈએ તો સિઝન કહેવાય, તો એ ડેન્ગ્યુ માટે અત્યારે મચ્છરથી થતો રોગ છે, એની રસીથી ઘણા લોકોને ફાયદો થશે। 4 થી 60 વર્ષના ઉંમરવાળા માણસોને રસી આપવાની હોય છે અને 3 મહિનાની અંદર 2 ડોઝ આપવાના હોય છે। એ સબક્યુટેનસ એટલે ઇન્જેક્શન તરીકે વેક્સિન આપવામાં આવે છે। એનાથી ફાયદો એ થશે કે વેક્સિનથી લોકોને એવું પ્રોટેક્ટ થશે કે ડેન્ગ્યુ થવાનો ભય નહીં રહે। પણ હા, લોકોની મનમાં એક વસ્તુ છે કે વેક્સિન એટલે દવા, વેક્સિન એટલે દવા નથી। હજુ પણ મનમાંથી તમે ખ્યાલ કાઢી નાખો, વેક્સિન એ દવા નથી। વેક્સિન એ જે તે રોગના જીવાણુ તમારા શરીરમાં નબળા હોય એને દાખલ કરવામાં આવે અથવા મૃત હોય, એટલે તમારા શરીરની અંદર એક તાલીમ આપવામાં આવે છે। શ્વેતકણોને રક્તકણો એના સામે રોગને સામે લડવાની એક તાકાત ઊભી કરે છે।
તો એ તાલીમથી જ્યારે ડેન્ગ્યુ આપણને મચ્છર કરડે તો એની તાલીમ મળેલી હોય તો એ ફરી સારી રીતે લડી શકે. આ માર્કેટમાં અત્યારે જે ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ પરમિશન આપી છે, પછી એની ઉપર જે એના રિપોર્ટ પેપર હશે એ સબમિટ થશે, એટલે 2027 સુધીમાં આ ભારત દેશની અંદર ડેન્ગ્યુની આ રસી ઓલરેડી અવેલેબલ થશે.